અઢારે આલમ બેઠું છે, બે હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણે ઊંચી કે ઉંદરામાં મેં મારા ખેતરપાળ દાદાએ પાઘડી ઉતારી હતી, આજે આપની વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો. હું તમારું ક્યાંય ખોટું નહીં થવા દઉં, તમારું ક્યાંય અન્યાય નહીં થવા દઉં. જાહેર ચોકમાં મંડપ બાંધીને જેટલા હશે એટલા બધાને ભેગા બેહાડવાનું કામ કરીશ. આ ચંદનજી ઠાકોર કામ કરે. અત્યાર સુધી આપની વચ્ચે ખૂબ પ્રેમ ભાવ મળ્યો છે. 7મી તારીખ સુધી આપ સૌ પંજાના નિશાન પર મતદાન કરી ચંદનજી ઠાકોરને દિલ્હી મોકલો, સદારામ બાપાના ભગતને દિલ્હી મોકલો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય કરો કે આ વખતે રામજી ઠાકોરને આપણે જીતાને મોકલવા છે. વધુને કહેતા આટલી મોટી સંખ્યામાં આવ્યા છું ત્યારે બે હાથ જોડીને બધાને વંદનની અપીલ કરું છું. અને આજે મને પાઘડી બનાવી છે ત્યારે સાહેબ મારો પરિવાર અહીં બેઠો છે, મારા પંચાણુના માજી પણ બેઠા છે કે ભાઈ કદી બહાર નીકળતા નથી. ટિકિટ આપી ત્યારે મને કે ભાઈ આપણે ટિકિટ તમે લાયા તો છો પણ આગળ શું છે બધું જોયું નહીં જોયું ભાઈ. મારો સમાજ મારા ભાઈઓ બેઠા છે અને જ્યારે એટલું કીધું ત્યારે આ પાઘડી મને પહેરાઈશ. આ પાઘડી મારા વડીલોને મારા સમાજને મૂકું છું, મારા કોંગ્રેસ પક્ષને મૂકું છું. આ પાઘડી લાજ તમારે બધા રાખવાની છે. આ પાઘડી લાજ તમારે રાખવાની છે, આ સમાજે રાખવાની છે, ગરીબ સમાજ રાખવાની છે, દરેક 18 આલમે રાખવાની છે. માટે મારી પાઘડીની લાજ અહીંયા મારા સમાજના વડીલને મોભે રાખું છું. પાઘડીને આબરૂ ના દેતા અને જેમ કહ્યું છે પ્રમાણે રેકોર્ડ બ્રેક કરવો છે. આપણે મહેસાણામાં ઇતિહાસ મૂકવો છે. અગાઉના સમયમાં આપણા ઘણા બધા આગેવાનો તૂટી જ્યાં છે અને આજ વખતે જે ધરતી પર બેઠા છે આપણે હીરાભાઈ પરમાર જે હીરા ચોક છે એના પણ અમારા ગામના મેમ્બર પાર્લામેન્ટમાં સભ્યતા તરીકે ચૂંટાયેલા હતા. અને આજ ઘણા વર્ષો પછી 30માં રામજી ઠાકોરનો નંબર લાગ્યો છે ત્યારે આપ બધા પાસે ખૂબ આશા અને અપેક્ષા રાખું છું કે મને જંગી બહુમતી જીતાડો. આપના પ્રશ્નો કોઈ પણ ખોટું નહીં થવા દો. તમારા દરેક પ્રશ્નોમાં વાચ આપીશ અને તમારા માટે રાત દિવસ જાગીને તમારા પ્રશ્નોને વાચ આપીશ. જય હિન્દ, જય ગુજરાત. બીજી વાત કહું સાહેબ, અહીંથી અમદાવાદથી ક્ષત્રિય ઠાકોર સમાજની અસ્મિતા માટે, પછાત ગરીબ વંચિત શોષિત પીડિત સમાજોના અવાજ બુલંદીથી પ્રસ્થાપિત કરવા માટે આપણે આ ઉમેદવારને સમર્થન આપ્યું છે. રામજીભાઈ નહીં પણ હું છું ઉમેદવાર, હું અભિજીતસિંહ બારડ ઉમેદવાર. એમ તમે પણ માની લેજો કે રામજીભાઈ નહીં, તમને જેના પર શ્રદ્ધા હોય, આસ્થા હોય, વિશ્વાસ હોય એ વ્યક્તિ તમારો ઉમેદવાર, અથવા તમે સ્વયં તમે પોતે ઉમેદવાર એ માની આ ધર્મ યુદ્ધમાં જોડાજો. કારણ કે રાજકોટ ખમીરવંતી ધરા ઉપરથી રૂપાલા વિરુદ્ધમાં પણ રણશીંકુ ફૂંકાઈ ગયું છે. અમદાવાદ કેશવનગરની અંદર 153 પરિવારો જે ઘર વિહોણા થયા એમના જઠારાગ્નિનો અવાજ બુલંદીથી અવાજ ઉઠાવવા માટે પણ આપણે નીકળ્યા છીએ. આ રામજી ઠાકોર એટલે જેને 70 દિવસ મહેસાણાની અંદર પોલીસ ભરતી, આર્મીની ભરતી આવતી હોય એ વખતે જમવાની વ્યવસ્થા, વિદ્યાર્થીઓને રહેવાની, રોકાવાની આરામ વ્યવસ્થા, સ્નાનાગૃહો આ પ્રકારની અદ્યતન વ્યવસ્થાઓ કરનાર, વર્ષોથી સમૂહ લગ્ન ચલાવનાર, એલઆરડીનો ઠરાવ હોય તો એ વખતે આંદોલનની અંદર ઝંપલાવનાર વ્યક્તિ, ક્યાંક ખેડૂતોનો અવાજ ઉઠાવવાનો હોય, પશુપાલકનો અવાજ ઉઠાવવાનો હોય, ક્યાંક સરકારી કર્મચારીનો અવાજ ઉઠાવવાનો હોય, એમાં કોઈ જગ્યાએ આ ભોળિયો માણસ, આ નિસ્વાર્થી વ્યક્તિત્વ અને કોઈ જાતની આશા અપેક્ષા રાખ્યા વગર હંમેશા પીડિતોનો અવાજ ઉઠાવનાર રામજી ઠાકોર એની વચ્ચે બધા એમની સાથે બધા સૌ ઊભા રહેજો. આ માત્ર રામજી ઠાકોરની લડાઈ નથી, આ માત્ર અભિજીતસિંહ બારડની લડાઈ નથી, આ માત્ર ક્ષત્રિય ઠાકોર સમાજની લડાઈ નથી, પણ મહેસાણામાં પાછલા 2 દાયકાઓથી એક વ્યક્તિ પોતાની માલિકી હોય અને પોતાની પેઢી હોય એ રીતે ચલાવતો હતો. આજે એ જ ઘાટ ફરીથી સર્જાવા જઈ રહ્યો છે. જો આ વખતે એમને યોગ્ય અવાજ ઉઠાવી જવાબ નહીં આપ્યો અને મત બેંકમાં આપણે પરિવર્તિત નહીં કર્યો તો બીજો વ્યક્તિ પાછો પેદા થશે અને એ દાયકાઓ 2 દાયકાઓ સુધી ચલાવશે કે આ મારી પેઢી છે. જે તાનાશાહો, જે સરમુખત્યારશાહો પોતાની માલિકી સમજી બેસે છે વારંવાર, એવા વ્યક્તિને જાકારો આપવા માટે આ લોકસભા લડવાનું બીડું આપણે ઝડપ્યું છે. ત્યારે બધાને વિનંતીને અપીલ કરું છું કે
એક એક ગામ, એક એક બૂથ, એક એક તાલુકા પંચાયતની સીટ, એક એક જિલ્લા પંચાયતની સીટ, એક એક નગરપાલિકાના વોર્ડ, એક એક વિધાનસભા, એક એક ગામ તમે જાતે એની જવાબદારી ઉઠાવી લેજો. સ્વયં સ્વૈચ્છિક પોતે સંપૂર્ણ મતદાન થાય, પૂરેપૂરું મતદાન થાય, એની તકેદારી રાખજો, એની કાળજી રાખજો. તમામ બૂથોની અંદર આપણા જાગૃત એજન્ટો બેસી શકે, શિક્ષિત વ્યક્તિઓ બેસી શકે, એ માટેની જોગવાઈઓ કરજો. નાના મોટા સાધનોની વ્યવસ્થા કરવી હોય, કદાચ આર્થિક વ્યવસ્થા રામજીભાઈ તરફથી, કોંગ્રેસ પાર્ટી તરફથી, અમારી ટીમ તરફથી થઈ હોય તો એને સ્વીકાર કરજો. પણ કદાચ ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, ક્યાંય કોઈ જગ્યાએ ચૂક થઈ જાય, પહોંચાડી ના શકીએ અથવા તો સંજોગ ના હોય એવા, તો નાનું મોટું ભારણ સમાજ કાજે તમે પણ ઉપાડી લેજો. આ માત્ર રામજીભાઈની લડાઈ નથી. 1998માં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર માનસિંહજી ઠાકોર લાખવડ, રાજપાની અંદર ઉમેદવાર હતા દોલતરામ બાપુ અને સામે હતા એકે પટેલ. આ 3 ઉમેદવારો, અને એમાં પણ જો આપણે 31,000 મતે 2 ઠાકોર લડતા હોય અને 1 પટેલ ઉમેદવાર લડતો હોય, અને એ વખતે પણ જો માત્ર 31,000 મતે પરાજય થતો હોય, તો 2 ઉમેદવારના સંકલનના અભાવે, ઠાકોર સમાજના 2 ઉમેદવારોની ગેરસમજના કારણે અને 2ના અહમના કારણે આજથી વર્ષો પહેલા સમાજે વેઠ્યું છે અને ગુમાવ્યું છે. એ ભૂલ સુધારવાની આ તક છે. એ ભૂલમાંથી ફરીથી કંઈક શીખી, પ્રેરણા લઈ અને નવો ઇતિહાસ રચવા માટેનું આ ટાણું છે. હું પોતે 31 વર્ષની ઉંમર, મારી 32 વર્ષની ઉંમર, એમાં મેં કોઈ ઠાકોર સમાજના ઉમેદવારને લોકસભા દરમિયાન મત નથી આપ્યું. કારણ 2019ની લોકસભા હોય તો બંને પટેલ ઉમેદવાર, 2014ની લોકસભા હોય તો બંને પટેલ ઉમેદવાર, અને 2009ની લોકસભા હોય તો બંને પટેલ ઉમેદવાર. તો મારા જીવનમાં પહેલી વખત મને અવસર મળ્યો છે કે હું મારા સમાજના ઉમેદવારને મત આપી શકું. મારા જેવા તો કેટલાય ઉમેદવારને મત આપવા માટે થનગની રહ્યા છે. કેટલાય યુવાનો જેને પોતાના જીવન દરમિયાન ક્યારેય લોકસભામાં, મહેસાણામાં ઠાકોરને મત આપવાની તક નહીં મળી હોય. તો આ સુવર્ણ તક છે, આ ગોલ્ડન ચાન્સ છે. આ બીડું ઝડપી લેજો અને ઇતિહાસમાં પરિણામની પરવા કર્યા વગર, ઇતિહાસની જ્યારે વાત આવે અને જીવનભર તમે કહી શકો કે મહેસાણામાં 2024ની લોકસભામાં કોંગ્રેસ પાર્ટીમાંથી મારો ભાઈ રામજી ઠાકોર લડતો હતો, એ વખતે ડંકાની ચોટ ઉપર મેં ખુલ્લેઆમ મતદાન મારા સમાજ માટે કર્યું હતું અને સમાજ માટે મત માગ્યા હતા. ગામે ગામ સભાઓ પ્રયત્નો તનતોડ મહેનત કરી હતી. જ્યારે 2024 લોકસભાની વાત આવે, એ સંભાળનું બની, જીવનભરનું બાથું બની અને તમારા જીવનની યાદગાર ક્ષણો સાથે જોડાઈ જાય. એ માટે યુવાનોને વિનંતી કરું, વડીલોને વિનંતી કરું, જયચંદ ના બનતા, ગદ્દાર ના બનતા. આ વખતે નાના મોટા મતભેદ હોય, તમે કોઈ અલગ સંગઠનમાં હોય, હું કોઈ અલગ સંગઠનમાં હોય, રામજીભાઈ કોઈ અલગ સંગઠનમાં હોય, રામજીભાઈ અલગ ગોળના હોય, તમે અલગ ગોળના હોય, કે અથવા તો અન્ય વ્યક્તિ અલગ ગોળના હોય, અલગ તાલુકાના હોય, કોઈક નિર્ણયમાં સંમત ના હોય, ઘણી બધી બાબતોમાં મતભેદો હોય, કદાચ વધા હોય, પણ એ ના ભૂલતા કે સમાજનો ઉમેદવાર છે. એ ના ચૂકતા કે 27 વર્ષ પછી આ ટાણું આવ્યું છે અને સમાજના ઉમેદવારને વોટ આપવાની તક મળી છે. ઇતિહાસ રચવા માટે એના ભાગ્ય વિધાતા તમે સ્વયં પોતે છો. આજે મહેસાણા જિલ્લામાં લોકસભામાં ક્ષત્રિય ઠાકોર સમાજ, ક્ષત્રિય રાજપૂત સમાજ, ક્ષત્રિય જાગીરદાર સમાજ જો નક્કી કરી લે તો બ્રહ્માંડની કોઈ તાકાત ને શક્તિ નથી કે રામજીભાઈ ઠાકોરને પરાજિત કરી શકે. લોકોની ટીકા ટિપ્પણી, અફવાઓ છોડી દો. દુનિયા શું કહે વાત છોડી દો. અત્યાર સુધીના લોકસભાના પરિણામો શું આવ્યા વાત છોડી દો. ભ્રમિત કરતી ભ્રામક વાતો, લોભામણી જાહેરાતો અથવા તો મન ગણત બાબતો, એને વાત છોડી દો. હું એક જ વાત કહું, એને તમે વળગી લો. એક જ વાત કહું, એને તમે પકડી પાડો, તો ઇતિહાસ રચતા તમને કોઈ રોકી નહીં શકે. મહેસાણા જિલ્લાનો લોકસભાનો સીટમાં આવતો ક્ષત્રિય સમાજ, એ ચાહે રાજપૂત જાગીરદાર અથવા ઠાકોર હોય,
આ સમાજ નિર્ધાર કરી લે, સંકલ્પ કરી લે, પ્રતિજ્ઞા કરી લે અને વચને બંધાઈ જાય કે રામજીભાઈ ઠાકોરને ખુલ્લેઆમ ડંકાની ચોટ ઉપર છાતી ઠોકીને મત આપીશું એટલે આપણો ઉમેદવાર જીતેલો બેઠો છે, આવું માનીને આપણે ચાલવાનું. રબારી સમાજ, ચૌધરી સમાજ, શેડ્યુલ કાસ્ટ, લઘુમતી સમાજ, અન્ય સમાજો તમને આવકારવા માટે તૈયાર છે. તમારું સ્વાગત, સન્માન હિલોળા ભેર ને ઉમળકા ભેર કરવા માટે થનગની રહ્યા છે. શરૂઆત સ્વયં આપણે કરવાની છે, જાતે કરવાની છે. આપણે પોતે જો સજ્જ બનીશું, આપણે પોતે જો તૈયાર થઈશું તો ઇતિહાસ રચતા કોઈ નહીં રોકી શકે. મિત્રો, ખાસ વિનંતી અપીલ કરું છું, આજથી જ શરૂઆત કરી છે આપણે. હવે ગામે ગામ સભાઓ થવાની, રેલીઓ થવાની, એમાં કોઈ જગ્યાએ ઉણા ના ઉતરતા. આપણે આ બધા કહેતા હોય કે નાસ્તાની વ્યવસ્થા પૂરી સુધી પહોંચી નથી, ચા પાણી થયા નથી, અથવા તો જમવાની વ્યવસ્થા, જમવા માટે, ચા નાસ્તા માટે આપણને કુદરતે અવતાર નથી આપ્યો. સમાજમાં અવતાર લીધો છે, સમાજનું ઋણ ચૂકવવાનું આ ટાણું છે. ચા નાસ્તા અને જમવા માટેની વાતો છોડી દો, એ માટે આપણે નથી. 100 વર્ષનું આપણું આખું આયુષ્ય, એમાં આજ આપણને કુદરતે તક આપી હોય અને તક ચૂકી જઈએ અને ચા નાસ્તા જમવાની નાની મોટી ભૂલોને, નાની મોટી ચૂકોને, નાની મોટી લાલચોમાં, નાની મોટી અપેક્ષાઓમાં આવડો મોટો અવસર જો જતો કરીએ તો આપણાથી મોટા કાયર કોઈ ના હોય. કૌરવોની 11 અક્ષણી સેના, પાંડવોની 7 અક્ષણી સેના, એમાં ધર્મયુદ્ધ માટે કહું છે કે આટલા ઘણા વર્ષે ટાણું મળ્યું છે આપણને. રાજકોટના પરસોત્તમ રૂપાલાને જડબાતોડ જવાબ આપવા માટેની આ સુવર્ણ તક અને અવસર છે. કેશવનગરનો જડબાતોડ અવાજ ઉઠાવી અને પ્રત્યુત્તર આપવા માટેની આ વેળા છે. અત્યાર સુધી જે અન્યાયો થયા, અવગણનાઓ થઈ, જે આપણા ઉપેક્ષાઓ થઈ, જે અત્યાચાર થયો, એનો સાચી દિશામાં અવાજ ઉઠાવી અને મતના માધ્યમથી જવાબ આપવા માટેની આ વેળા છે ને એ ચૂકી જઈએ તો હું માનું છું કે આપણાથી મોટા અભાગ્યા કોઈ ના હોય. અત્યાર સુધી જ્યારે ડગલે ને પગલે આપણને અન્યાય થયા, આવેદનપત્રો આપણે આપ્યા, અત્યાચારો થયા, એ બધામાંથી મુક્ત થવા માટેનું ટાણું છે. એટલે બધાને વિનંતી અને અપીલ કરું છું કે રામજીભાઈ ઠાકોરને તન મન ધનથી સાથ સહકાર, સમર્પણ, સહયોગ અને સન્માન, આવકાર ભેર, ઉમળકા ભેર, વરઘોડા વાતે ગાતે સભાઓ, રેલીઓ કરજો. એ માટે અપીલ અને વિનંતી કરું છું. ક્યાં કઈ નાની મોટી જરૂરિયાત હોય, ચૂક હોય, એના માટે મને વ્યક્તિગત સંપર્ક કરજો. મારા પોતાના નંબર ઉપર 9134 50 777 આ મારો વ્યક્તિગત નંબર છે. કદાચ સંજોગો વસાત કાર્યક્રમમાં હોય તો ફોન રિસીવ ના થાય તો વોટ્સએપ પર એક મેસેજ મૂકી દેજો. પણ સમાજના દીકરા તરીકે સમાજનું ઋણ ઉતારવાનું આ જે ટાણું મળ્યું છે એમાં બધા જોડાઓ એવી વિનંતી કરું છું. સૌને જય ભવાની, જય માતાજી.